ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ આપણા સાંસદ શ્રી આપણને માર્ગદર્શન આપીને જઈ રહ્યા છે, એમને આપણે રસ્તો આપીશું. મનસુખભાઈ વસાવા સાહેબ જેમણે આપણને બિરસા મુંડા વિશે ખૂબ સરસ માહિતી આપી, એવા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જઈ રહ્યા છે. તો દરેક શ્રોતાઓને વિનંતી કે જરા રસ્તો કરી આપે. વિકીભાઈ નું સ્વાગત કરજો. તમામ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. ચેતરભાઈ નું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓથી એમને વધાવીશું. જોરદાર તાળીઓ. થેન્ક યુ. ત્યારબાદ મનીષભાઈ શેઠનું કસ્તુરભાઈ સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લઈએ. કસ્તુરભાઈની વિનંતી ઝડપથી મનીષભાઈ શેઠનું સ્વાગત કરવા માટે આવે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. ત્યારબાદ નિરંજનભાઈ નું સ્વાગત કરશે જિગ્નેશભાઈ વસાવા. તમામ જોરદાર તાળીઓથી ફરી એકવાર એમનું સ્વાગત કરીશું. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. જય આદિવાસી. કાર્યક્રમને હવે આપણે આગળ વધાવીએ. હવે આપણે આદિવાસી સમાજના આગેવાન એવા ઉત્પલભાઈ ચૌધરીને વૈચારિક સ્પીચ માટે આગળ નિમંત્રણ આપીશું. તમામ તાળીઓથી એમનું સ્વાગત કરશે. સમય મર્યાદાને ધ્યાનમાં લઈને વક્તવ્ય આપવા વિનંતી. ઉત્કલભાઈ પહેલા આપણા માજી જિલ્લા ઉપપ્રમુખ શ્રી એવા અનિલભાઈ ભગત સાહેબને આપણે સ્ટેજ પર આમંત્રણ આપીશું. તમામ તાળીઓથી એમને વધાવી લેશે. हेलो जोहार जय आदिवासी सौने आपकी जय। बिरसा ब्रिगेड तत्वाली द्वारा 150મી बिरसा मुंडा जन्म जयंती समारोह में उपस्थित डेडियापाड़ा धारासभ्य भाई श्री चैतरभाई हमણાં જ જેમને આપણે સાંભળ્યા છે એવા ભરૂચ લોકસભાના સાંસદ ભાઈ શ્રી મનસુખભાઈ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, આદિવાસી એકતા પરિષદના પ્રમુખ ડોક્ટર શાંતિચર વલ્લવી અને શાંતિચરભાઈ વસાવા, મંચ પર ઉપસ્થિત સન્માનીય મંચસ્થ મહાનુભાવ, બિરસા બ્રિગેડના યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો તેમજ જે લોકોએ ભગવાન ધરતી આબા બિરસા મુંડાની મૂર્તિ માટે જહેમત ઉઠાવી છે, એવા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જેમણે મદદ કરી છે એવા સૌ યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોને મારી આપકી જય। સાથીઓ, દેશ અને દુનિયાની અંદર જમીનની લડાઈ ચાલે છે, સત્તા અને સંપત્તિની લડાઈ સદીઓથી ચાલે છે, ન્યાય અન્યાય, નીતિ અનીતિ, ધર્મ અધર્મની લડાઈ આપણા મહાનુભાવોએ, વડીલોએ અને પૂર્વજોએ લડી છે। ભરૂચ જિલ્લો એ ક્રાંતિકારી જિલ્લો છે અને ખાસ કરીને વાલિયા ઝઘડિયાની ક્રાંતિકારી ભૂમિ પર જેમણે શહીદી વહોરી છે એવા નારસિંહ વસાવા, માજી બોમ્બે સ્ટેટના એમએલએ મોહન નરસિંહ વસાવા, મંગા સુપર જેવા અનેક મહાનુભાવોએ આઝાદીની લડતની સાથે સાથે આદિવાસીઓના હક અને અધિકાર માટે, જળ, જંગલ અને જમીન માટે
વૈચારિક આંદોલન ચલાવ્યું છે. આપ સૌને ખબર હશે કે ભરૂચ જિલ્લાના એક પણ આદિવાસી આગેવાનનું કુદરતી મોત નથી થયું. દરેક આદિવાસી આગેવાનોની હત્યાઓ થઈ છે અને એના પરિપાક રૂપે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ એ ક્રાંતિકારી ભૂમિ તરીકે દેશ અને ગુજરાતના લોકોને રાહ ચીંધી રહ્યા છે. આ વિસ્તાર જમીનદારોની સામે, સાવકારોની સામે લડત માટે જાણીતો વિસ્તાર છે. આહવાથી અંબાજી સુધી તેમણે આદિવાસીના હક અને અધિકાર માટે લડત ચલાવી છે. એવા આદરણીય છોટુભાઈ વસાવાને પણ આપણે યાદ કરવા પડે. સાથીઓ, બિરસા મુંડાનો જન્મ 1875 થયો. માત્ર 10-12 વર્ષની ઉંમરે એમણે આદિવાસીના હક અને અધિકાર માટે લડત ચલાવી. એમનું જે મિશન હતું અને જે મુંડા પરિવારે, મુંડા જાતિએ જે જમીનની વહેંચણી માટેનું જે 1850 પહેલાની જે વ્યવસ્થા હતી, એ વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી બહારી તત્વો આપણા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ઘૂસી ગયા. રાજાઓના સંબંધીઓ, શાહુકારો, જમીનદારો અને અંગ્રેજોએ આદિવાસી વિસ્તારની જમીનો જ્યારે પડાવવાનું શરૂ કર્યું, ત્યારે બિરસા મુંડાએ અને આદિવાસી સંસ્કૃતિને બચાવવા જમીનની વહેંચણી માટે મુંડા વિદ્રોહ કર્યો અને એ મુંડા વિદ્રોહ માટે જાણીતો થયો અને એમણે ઉલગુલાનની શરૂઆત કરી. એ જ રીતે આપણા વિસ્તારની અંદર પણ ઘણી બધી શહીદીઓ વહોરી છે. બિરસા મુંડાએ જે સંદેશ આપ્યો છે આ દેશના કરોડો આદિવાસીઓને, કરોડો દલિતોને, કે એમણે જે આદેશ આપ્યો છે, જે સંદેશ આપ્યો છે, જે એમને ઉપદેશ આપ્યો છે, બિરસાવાદની જે એમણે શરૂઆત કરી. બિરસા દાદા કહેતા કે ગુલામોનો કોઈ ધર્મ નથી, શોષિતોની કોઈ વ્યવસ્થા નથી અને પીડિતોનો કોઈ ઈશ્વર નથી, દુખિયાનો કોઈ આધ્યાત્મ નથી. આદિવાસીઓએ, પીડિતોએ સંઘર્ષ સિવાય કોઈ રસ્તો નથી. આપણા અસ્તિત્વને જો ટકાવી રાખવું હશે તો આપણે સંઘર્ષ કરવો પડશે. કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાન આપણી પાસે આવવાનો નથી બચાવવા માટે. ધર્મને ધંધો બનાવીને જે લોકોએ વેપાર શરૂ કર્યો છે એ બિરસાવાદને સમજી શક્યા નથી. આ દેશના યુવાનો એ વાતને સમજે, આ સમયની માંગ છે. 25 વર્ષની ઉંમરે જેનું મૃત્યુ થયું, એમણે 18 વર્ષની ઉંમરે અંગ્રેજોના હાથ તાના કાપી નાખી એવી થીજાવી દે એવી એમણે વૈચારિક આંદોલન કરેલું અને યુવાનોને ભેગા કર્યા અને એમણે એલાન કર્યું, બિરસા દાદાએ એલાન કર્યું કે રાની કા રાજ ખત્મ કરો, હમારા રાજ પ્રસ્થાપિત કરો. આજે દેશની અંદર જે પ્રમાણે આદિવાસીઓની જમીનો હડપી લેવામાં આવી છે, 1873 ની અંદર અંગ્રેજોએ ઇનર કાનૂન એક્ટ દાખલ કર્યો અને બહારના લોકોને આદિવાસી વિસ્તારમાં ગેર આદિવાસીઓને પરવાનગીની પરમિશન લેવી પડે. આ ગેર આદિવાસી લોકોએ જો આદિવાસી વિસ્તારમાં રહેવું હોય તો આદિવાસીની પરવાનગી લેવી પડે. 1873 ની અંદર અંગ્રેજોએ આ કાયદો દાખલ કર્યો અને 1874 ની અંદર અનુસૂચિની ઘોષણા કરી અને આપણે 5મી અનુસૂચિમાં છીએ. તે 5મી અનુસૂચિનો જન્મ 1874 માં થયો હતો. બિરસા દાદાની મૂવમેન્ટ ચાલી અને બિરસા દાદાએ જે વૈચારિક આંદોલન ચલાવ્યું અને 1898 ની અંદર 73 નો કાયદો અત્યારે છે, એ કાયદો અંગ્રેજોએ દાખલ કરવો પડ્યો અને એમણે એ કાયદો દાખલ કર્યો કે આદિવાસીની જમીન બિન આદિવાસી ખરીદી શકશે નહીં. આજે આદિવાસી વિસ્તારની અંદર બિન આદિવાસી લોકો ઘૂસી ગયા છે. સત્તાના કેન્દ્રો પર જે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બેઠા છે એ લોકોએ આવીને પહેલું કામ જમીનદારોને જમીન સહેલાઈથી મળે એ માટે 8 કિલોમીટરનો કાયદો હટાવી લીધો. 1995 ની અંદર જે એમણે આ કાયદો હટાવ્યો એનાથી બહારી લોકો આવી ગયા. પૈસાદાર લોકોએ આદિવાસીનો જમીનો પડાવી લીધી. જે ગણોતિયા હતા એ જમીન માલિક બનવાના હતા, એમણે માલિકને મજદૂર બનાવી દીધા અને મજૂરોને આ સરકારે ભિખારી બનાવી દીધા. સાથીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એનો દાખલો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર એ જે જમીનો છે
એ અનુસૂચિ 5 માં આવે છે એ વિસ્તાર, પણ અનુસૂચિ 5 નો અમલ આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરતી નથી. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે રાજ્યપાલ નેત્રજ મહેતા આદિવાસી વિસ્તારનો અહેવાલ રાષ્ટ્રપતિને એમણે આપવાનો હોય છે. માત્ર ઔપચારિકતા મીટિંગ કરીને આદિવાસી વિસ્તારમાં કેવી રીતના આદિવાસીની જમીન બીજા પડાવી લે, કેવી રીતના જીએમડીસી આવી જાય, કેવી રીતના કારખાના આવી જાય અને આદિવાસીઓને માલિકમાંથી મજદૂર અને મજૂરમાંથી ભિખારી બનાવીને આ સરદારો શાસન કરે છે. ત્યારે આપણે સૌએ ખાસ યુવાનોએ હું એ સંદેશ આપવા માંગુ છું કે બિરસા દાદાની પ્રતિમા લગાવી સારી વાત છે. પ્રતિમાથી આપણને વિચાર આવશે કે કોણ હતા, એમનું કાર્ય શું હતું, પણ જ્યારે ઉજવણી ખરા અર્થમાં એ કહેવાય કે બિરસા દાદાના વિચારોને આપણે અમલમાં મૂકીએ. ન્યાય અન્યાય નીતિ અનીતિ અને ધર્મ અધર્મની લડાઈ લડીએ. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા વિસ્તારમાં આદિવાસી આગેવાનોના ખિસ્સામાં 7 બારના ઉતારા જોઈ દલાલો બની ગયા છે. આદિવાસીને દલાલોની જરૂર નથી. આજે જેટલા બી આદિવાસી નેતાઓ છે, જેટલી પણ પાર્ટીઓ છે, એ આદિવાસી વિરોધી છે. દરેક પાર્ટીના આગેવાનો બિન આદિવાસી છે. આપણે મત ઉઘરાવીને આપવાના છે અને એમ કહે કે તું જદેડો તો જી સરકાર કહેવું પડે. આપણે ઊંચી આંગળી ચડાવવાને ટિકિટ આપે. આજે કેવડિયાની અંદર આદિવાસીની જમીનો પડાવી લીધી છે, આદિવાસીઓને મારી મારી નાખ્યા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાય છે. જૂઠ છે. હું કોઈ પક્ષનો વિરોધી નથી કે કોઈ પક્ષની ફેવર કરતો નથી, પણ તમારે વિચારવાની જરૂર છે. આપણો ઇતિહાસ શું છે, આદિવાસી કોણ છે, આદિવાસીનો ઇતિહાસ શું છે, એ આદિવાસીઓએ સમજવાની જરૂર છે. જ્યાં સુધી જે સમાજ બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ સમાજ ક્યારેય ક્રાંતિ કરી શકતો નથી. આપણે તો મંદિરો બાજુ દોર મૂકી છે, પગપાળા પ્રવાસ કરતા મેં જોયા છે. મને દયા આવે એમની માનસિકતા પર કે આપણે ધર્મના વિરોધી નથી, ધર્મ આપણને શીખવાડે એવું માનતો નથી. આદિવાસી પાસેથી ધર્મ શીખવાની જરૂર છે. આદિવાસી પ્રકૃતિ પૂજક છે, માતૃ પ્રધાન સંસ્કૃતિ છે આપણી. સ્ત્રીઓની, મહિલાઓની આપણા નિર્ણયમાં ભાગીદારી છે. આપણને કોઈ એમ કહે કે ભારત માતા કી જય બોલો તો એમણે આપણી પાસે હિતવું પડે. માતૃ પ્રધાન સંસ્કૃતિ અમારી છે. બાળકને જન્મતા પહેલા જો મહિલા હોય તો એને દૂધ પીતીનો રિવાજ હતો, જન્મીને તરત મારી નાખતા. આજે રેશિયો જુઓ તમે, આદિવાસી કન્યાઓ લઈ જાય છે. આદિવાસીએ શું નથી આપ્યું આ દેશને, આ રાષ્ટ્રને? આદિવાસીઓનો ઇતિહાસ છે, પણ આઝાદીના ઇતિહાસમાં આદિવાસીઓને નોંધ લીધી નથી. ઇતિહાસકારોએ આદિવાસીનો ઉલ્લેખ કર્યો નથી. તાટિયા ભીલ હોય કે બીજા બધા ઘણા આદિવાસી નામી અનામી લોકોએ પોતાની જિંદગી આપી છે, યુવાની આપી છે અને એમણે શહાદત વહોરી છે. 1948માં આઝાદી પછી પણ સરસવા કાંડ થયો અને તેમાં 10,000 આદિવાસીઓની કત્લેઆમ કરી. ઇતિહાસે એની નોંધ નથી લીધી. અને 2-4 શહીદો થયા એને આપણે વાગી વગાડીને કરીએ છે. એટલે જ્યાં સુધી આદિવાસીની સ્વતંત્ર નેતાગીરી નહીં ઊભી થાય, વૈચારિક રીતે લોકો તૈયાર ન થાય, ગમે તેવો નેતા હશે તો એ તમારું કલ્યાણ કરી શકવાનો નથી. કેમ કે નિર્ણય લેવાની સત્તા પાર્લામેન્ટમાં છે, નિર્ણય લેવાની સત્તા વિધાનસભામાં છે. તમે તાજ ડફોરને મોકલો તે તમારું શું કલ્યાણ થવાનું? બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે, તમે ભરૂચ જાઓ તો નગરપાલિકા બાજુ, જિલ્લા પંચાયત બાજુ એનો ઈશારો છે. તમે ગાંધીનગર જાઓ તો વિધાનસભા બાજુ, અને તમે પાર્લામેન્ટ જાઓ તો એમનો ઈશારો પાર્લામેન્ટ બાજુ છે. એક હાથમાં બંધારણ છે અને એમનો ઈશારો છે પાર્લામેન્ટ બાજુ. સત્તાના કેન્દ્રો બાજુ તમે કબજો કરો, જે કંઈ છે તે આની અંદર છે. આખી જિંદગીને મહેનત કરીને ભૂખ્યા પેટે અડધો બ્રેડ અને કોફી પીને મેં મહેનત કરી છે અને એ મહેનતના પરિપાક રૂપે જે તમને અધિકાર મળ્યા છે એ તમે પાર્લામેન્ટમાં ભોગવી શકો છો, વિધાનસભામાં ભોગવી શકો છો. ત્યારે આપણા લોકો સ્કૂલ અને કોલેજ બાજુ કે વિદ્યા મંદિરો બાજુ
કે પાર્લામેન્ટ ને જે રજૂઆત હોય, વિધાનસભાની રજૂઆત, કલેક્ટરને જે હોય તો તે બાજુ જાળી માંગે આપણી પાસે. ને હમણાં ફાજવેલ ને અંબાજી ને જવાના હોય ડાકોર ને તો કેવા મોજથી જાય છે. એટલે ધર્મને આપણે કઈ જરૂર નથી, ધર્મ આપણી પાસેથી દુનિયાએ શીખવાની જરૂર છે. એટલે યુનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. એટલે આપણે જય આદિવાસી કહીએ છીએ, પણ અંદરથી આપણને ફિલિંગ્સ થવું જોઈએ. આપકી જય કહીએ છીએ. આજે એકતા પરિષદે જે સાંસ્કૃતિક જે જાગૃતિ લાવ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે આજે અશોકભાઈએ પણ જે મહેનત કરી, શાંતિકરભાઈ, ઉત્પલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બિરસા દાદાનું આંદોલન સાંસ્કૃતિક વિરાસતને બચાવવા અને ભૂમિને બચાવવા એટલે જમીનને બચાવવા માટેનું આંદોલન હતું. એ આંદોલન કરવાની જરૂર છે, સમયની માંગ છે. હું આ તબક્કે વિશેષ ન કહેતા બિરસા દાદાની સાનિધ્યની અંદર ધરતી આબા તરીકે જેને પહેચાન છે એવા ક્રાંતિવીર જનનાયક બિરસા મુંડાના વિચારો પર ચાલીએ, આગળ વધીએ અને વૈચારિક આંદોલન કરીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય ભીમ, જય ભારત, જય બિરસા.